13-14 વાળી એ વાત છે. જ્યારે તમારા જેવા જ લોકો જે અત્યારે વિચારે છે કે લા સ્ટાર્ટઅપ આ બધું ફાલતુ છે, આપણે શું કામ હું સમય આપું, ખાલી મારો પ્રોજેક્ટ કરીને પૂરો કરું. તો એ ટાઈમ દરમિયાન યાહૂ ની અંદર જોબ કરવા વાળા બે ભાઈબંધો કે જેને WhatsApp ની શરૂઆત કરી હતી ખાલી એકબીજાને મેસેજ કરવા માટે કે ભાઈ હું તને મેસેજ કરી દઉં, તારે અહીંયા આગળ આવી જવાય, આપણે ખાલી ઇન્ટરનેટની મદદથી એકબીજાના ટચમાં રહીએ એવી કંઈક એપ્લિકેશન બનાવવાની શરૂઆત. તો જ્યારે આવું થયું ને તો લોકોને પૂછે કે ભાઈ મેસેજ તો એક દિન જાય, તો આની અંદરનો યુટિલાઇઝેશન શું, મને આનો ફાયદો શું? ખાલી એકલા ફોન કરવાથી મેસેજ કરવાથી તો શું થાય? એવું તો ચેક કરવા માટે તે ટાઈમે ઓર્કુટ છે, ફેસબુક છે, બધા અલગ અલગ પ્લેટફોર્મ હતા લોકો પાસે. તો એવું કીધું ભાઈ ફેસબુક ની અંદર તમે ફોટા બી મોકલી શકો છો, ઓર્કુટ ની અંદર બી તમે ફોટા મોકલી શકો છો, તમે તમારા ભાઈબંધને ટેગ કરી શકો છો, તમે ગ્રુપ બનાવી શકો છો, એક કરતા વધારે ગ્રુપમાં કમ્યુનિકેશન થઈ શકે છે. એવું પહેલું સજેશન એને મળ્યું એટલે WhatsApp ની અંદર એ ફીચર એડ થયું કે ખાલી જે પહેલા તમે ખાલી મેસેજ કરી શકતા હતા એકબીજાને, એની જગ્યાએ શું કહું તો ફોટો બી મોકલી શકો. ત્યાર પછી એવું કે ભાઈ એ તો સાહેબ ઈમેલમાં બી ફોટો તો મોકલાયા છે ને, તમે એનું ઈમેલ એડ્રેસ નાખી દેવાનું, જેવું આમાં તમે નંબર નાખ્યો ત્યારે ઈમેલ એડ્રેસ નાખ્યો તો એની અંદર તમે મોકલી શકતા હતા ઈમેલથી. કે એ તો ઈમેલમાં થાય છે. ઈમેલ ની અંદરમાં સાહેબ બીજું અટેચમેન્ટ બી થતું હતું કે ભાઈ તમે એમાં ઓડિયો ફાઇલ મૂકી શકો. તો WhatsApp ને એનું એક સજેશન મળ્યું કે લોકો શું કર્યું કે સાહેબ આપણે બી ઓડિયો ફાઇલ મોકલો. WhatsApp ની અંદરમાં ઓડિયો શરૂઆત કરી. હવે ઓડિયો શરૂઆત થાય તો લોકો રેકોર્ડિંગ બી મોકલી શકે કે ભાઈ કોલ રેકોર્ડિંગ ને આ છે તે બધી ફેસિલિટી અંદર આવે, એ બધા રેકોર્ડિંગ મોકલાવે. સર એવું થયું પ્રોબ્લેમ કે મારે કોઈનો નંબર મોકલવો છે ને તો મારે ટેક્સ્ટ આંકડા લખીને મોકલવું પડે. એટલે નવી ફેસિલિટી એડ થઈ કે સાહેબ કોન્ટેક્ટ ડાયરેક્ટ મોકલી શકાય, કોન્ટેક્ટ અટેચ થઈ જાય, વિડિયો બી મોકલાવો તો વિડિયો બી મોકલાય. આ ફેસિલિટી એડ થઈ. પછી એવું કહ્યું કે સર હું જ્યાં આગળ છું કોઈને મારે રસ્તો બતાવશે તો એડ્રેસનો ફોટો મોકલે તો અમુક વાર લોકો ગૂંચવાઈ જાય. એના જગ્યાએ શું થાય સાહેબ લોકેશન જ ઉડાય, લોકેશન શેર કરતા રહે. પછી એવું કીધું સાહેબ આમાં ગ્રુપ બી બને, લોકોને શેર કરાય, પ્લે સ્ટોર પરથી મફત ડાઉનલોડ કરવાનો, સોશિયલ મીડિયાથી એને પ્રમોટ કરતા ગયા. ધીરે ધીરે સ્ટાર્ટઅપ એટલું મોટું થતું થયું કે 5 વર્ષ પછીથી 2018-19 માં જ્યારે ફેસબુકે લેવાની વાત કરી ને તો એ સ્ટાર્ટઅપની પ્રાઇસ એ લોકોએ આપી હતી 1,20,00,000 કરોડ રૂપિયા. કેટલા? 1.20 લાખ કરોડ રૂપિયા થઈ ગયા. 1.20 લાખ કરોડ, 19 બિલિયન US ડોલર્સ. બે જણના ભાગમાં એટલા રૂપિયા જાય એટલે કેટલા રૂપિયા? તમે આખી જિંદગી મહેનત કરીને મરી જાવ ને ધંધામાં, કમાઈ લેશો આટલા જલ્દી? શેર માર્કેટ કોઈ કહે તો સાહેબ શેર માર્કેટમાં જમીનમાં કમાઈ જવાય છે, આટલા ઝડપથી કમાવાય? આ તાકાત છે એજ્યુકેશન, પાવર છે. એજ્યુકેશન ઇઝ ધ કી. કેમ લોકોને એજ્યુકેશન માટે પ્રમોટ કરવામાં આવે? બનાવ્યું હશે ત્યારે એની વેલ્યુ હશે આટલી મોટી, પણ એનો વપરાશ, એનો ડેટાબેઝ WhatsApp ની અંદર એની સાથે સાથે ઘણા બધા ફીચર પછી એડ થવા લાગ્યા, ડોક્યુમેન્ટ બી મોકલાવા લાગ્યા, પછી લિંક મોકલાવાની ચાલુ થઈ ગઈ, એટલે અટેચમેન્ટ વધારે. બેન્કિંગ, પૈસા બી WhatsApp થી મોકલી શકાય, પેમેન્ટ્સ એપ. WhatsApp ની અંદર જે કંઈ બી આવશે એ કંઈ તરત જ નથી આવ્યું, ટાઈમ ટુ ટાઈમ લેવા માટે આવ્યું. પણ જ્યારે એની પોપ્યુલારિટી વધતી ગઈ ને પબ્લિકની આંખમાં, તો માર્કેટમાં કોઈ એવો મોટો પ્લેયર દેખાય કે જેને લાગ્યો અચ્છા આ સર્વિસ હું મારી જોડે લઈ લઉં, અને એમને WhatsApp ટેક ઓવર કર્યું ફેસબુકે. વિચારો એની પ્રાઇસ કેટલી હતી? 1.20 લાખ કરોડ રૂપિયા. કશું બી ના કરે તો એક જણના ભાગે 60 લાખ કરોડ રૂપિયા. કેટલા? 60 લાખ કરોડ. હું તો કહું 40% ટેક્સ ભરે, 15 લાખ કરોડ રૂપિયા ભલે ટેક્સ ભરે તો બી એની પાસે કેટલા રહ્યા? 45 લાખ કરોડ રૂપિયા એની પાસે રહ્યા એક દિવસ. ચલો એની જોડે માણસો રાખ્યા હોય ટીમમાં, મેમ્બરો કે જેની અંદરમાં કામ કરતા હોય, તમે બધાને 2-2 લાખ કરોડ રૂપિયા બી આલો તો કેટલી મોટી અમાઉન્ટ અમારી જોડે છે. આમાં તો એવું થાય કે તમે અમુક દેશે ખરીદી લો, અમુક દેશ બી તમે ખરીદી લઈ શકો, કયા એ ના કહેવાય. પણ કહેવાનો મતલબ છે કે
રાઈટ. તમારો ભાઈબંધ કાં તો તમારા કોઈ બી રિલેટિવ કહે કે નવું ઘર ખરીદ્યું તો તે ટાઈમે તમે એવું કહે છો આપણે આખો દેશ જ ખરીદી લીધું. તમે લોકો એવું કહે ભાઈ કે ભાઈ આની ફ્રેન્ચાઇઝ મેં લઈ લીધી છે તો તું ફ્રેન્ચાઇઝ નહીં આખી કંપની મેં લઈ લીધી. તમે એવું કહેવાને લાયક બની શકો છો. આ પાવર છે એજ્યુકેશનનો, મગજ ચલાવવાનો આ પાવર છે. અને એ મગજ ચલાવવાની જગ્યાએ તમે શું કરો છો તો પેલાને મારજો તું અને એટલા જ માટે થઈને તમે આગળ નહીં વધી શકો. આ વસ્તુ તમારા WhatsApp ગ્રુપમાં મૂકવા પાછળનું કારણ એ જ હતું કે તમારામાંથી બધા આવા નહીં બને, પણ જે 10 કે 20 છોકરા આમાંથી મોટિવેટ થશે ને એ 10 કે 20 છોકરાની અંદરમાં ભાઈબંધી રાખજો એટલે ભાઈ આપણે નોકરી પર રખાય. માણસો તો જોઈશે ને આપણે બી, પણ બધાને નહીં. આગળ તો છોકરાઓ એવા છે કે સાહેબ આપણે કોઈના ગુલામ નહીં, આપણે જાતે નોકરી કરવાના છે. તો નોકરી કરવાના છે તો કોકની નોકરી કરવી એના કરતા મગજ ચલાવીને પોતે ધંધો નવો ક્રિએટ કરને. આ એક એવા અભિગમ સાથે આગળ વધવાનું છે કે જ્યાં આપણે આપણા દેશની પ્રગતિ તો જોવાની જ છે, પણ સાથે સ્વાર્થી માણસ અહીંયા આપણે બધાને સૌથી પહેલું ફોકસ કોના પર છે? મારો ફાયદો શું? તમે એ જ વિચારો છો. ગ્લોબલ હિસાબ મારી પાસે શરૂઆત કરવાના પૈસા નથી. ગવર્નમેન્ટ તમને જોઈએ એટલો બેનિફિટ આપી રહી છે, પણ આપણે શું છે ખબર છે? આપણી લાયકાત નથી કેળવવી. પોલિસી વિશે આપણે જાણવું જ નથી. સોશિયલ મીડિયામાં આની બહુ જાહેરાતો આવે છે, SSIP 2.0 એના પ્રોગ્રામ વિશે બધી જ માહિતી મોકલે છે, પણ આ બધું હું સાહેબ આજે આ સેશનમાં બેઠા સાહેબ લેક્ચરની જગ્યા પર આ થયું ચાલે તો મોડા આવીએ તો આ ઇન્ફોર્મેશન જે છે ને એ શરૂઆતનો કેસ છે કે આજે તમારી પાસે એટલું પાયાનું જ્ઞાન છે કે સર આ પોલિસીનો જો મને લાભ મળે ને તો હું આવું કોઈ સ્ટાર્ટઅપ બનાવી શકું છું. તમે તમારું જે સ્ટાર્ટઅપ બનાવો એ તમારા નામ ઉપર બી પેટન્ટ કરાવી શકો છો. ગયા વર્ષે GEC ભરૂચની અંદરમાંથી એક પેટન્ટ થઈ, તમે સાંભળીને હસી જશો. તમારે ઘરે કચરાની ગાડી આવે છે, એને શું કર્યું? એક જ ડસ્ટબિન રાખ્યું પણ એની અંદરમાં 3 ભાગ કરી દીધા અંદર ખાના. કે લોકો એવું કહે છે કે ભાઈ ગાડીની અંદરમાં એક બાજુ ભીનો કચરો નાખવાનો, એક બાજુ સૂકો કચરો નાખવાનો, એક બાજુ પ્લાસ્ટિક વેસ્ટ નાખવાનો છે, એક બાજુ રિસાયકલ થઈ શકે એવો વેસ્ટ નાખવાનો છે. પણ કેટલા ઘરમાં પોતાની રીતે અલગ અલગ કરી રહ્યા છે. આવું ડસ્ટબિન તો એક જ વાપરે છે ને બધા. આને શું કર્યું કે ડસ્ટબિન જે છે એની અંદર 4 ભાગ આપી દીધા, 4 ખાના. તમે કહો પેલું ટિફિન લાવતા તો 4 ખાના વચ્ચે સ્ક્વેર પાડી દીધું. અને એમાં હવે તમારા જ ઘરમાં હોય તો તમને ખબર છે કે તમે સૂકો કચરો કઈ નાખ્યો છે, ભીનો કઈ નાખ્યો છે. એટલે શું થાય કે બધું ગંદુ નથી થતું. એને અંદર જ બેગ મૂકી દીધી. એટલે તમારે જો અલગ કચરો આપવો હોય તો તમે ગાર્બેજ બેગની અંદર અલગથી નાખીને આપી શકો. આના માટે છોકરાઓએ પેટન્ટ રજીસ્ટર કરાવી દીધી. આવી બી પેટન્ટ હોય સાહેબ. તમારી આજુબાજુ આંખ ખોલીને જીવો. જેટલું દેખાય છે ને એ બધામાંથી ક્યાંકથી તમને પેટન્ટ કરી શકાય એવું મળે. તમારે 1 રૂપિયો બી ખર્ચો નથી કરવાનો. ખર્ચો તમારા માટે બીજા કરવાનો. તમારે ખાલી તમારો આઈડિયા કહેવાનો કે ભાઈ મને આ સૂઝ્યું, મારી આ ઈચ્છા થઈ. જેવા તમને આઈડિયા આવતા જશે ને એ બધા આઈડિયા માટે આવી કોઈ પેટર્ન જૂની થઈ બી છે કે નહીં એ બી ચેક કરવા વાળા માણસો છે. એ તમને કહેશે ના આ તો થયેલું છે, આ નહીં થાય. એટલે થયેલું છે તો એનું ડોક્યુમેન્ટ આપો મને, હું જોઉં આની અંદર મારાથી શું નવું કરી શકાય. હીરો વાળો એકલો જ બાઇક બનાવતો હતો, પણ હોન્ડા વાળો, TVS વાળો બધા આયા કે નહીં માર્કેટમાં. રોયલ એનફિલ્ડ વાળાએ સૌથી પહેલા શરૂઆત કરી હતી. આઈસર મોટર્સ, જે ટેમ્પા દેખાય છે ને આઈસરના, એ આઈસર મોટર્સ જ છે જેને રોયલ એનફિલ્ડ બાઇકની શરૂઆત કરી હતી. રાજદૂતના અંદર બધું પછી ચાલુ થયું, યાદ આવ્યું? એના પછીથી હીરો હોન્ડા, પછી હીરોના બાઇક અલગ, હોન્ડાના બાઇક અલગ, એવા TVS વાળાના બાઇક આયા, અલગ અલગ કંપનીના બાઇક આયા કે નહીં. તો એવું થોડી હોય કે એક જ કંપની બનાવે છે તો એનું બધું બરોબર હશે. તમારે એની અંદર શું મોડિફિકેશન કરીને તમે એને ઉપયોગી બનાવી શકાય, અફોર્ડેબલ બનાવી શકાય, સસ્તું, સારું. સાહેબ આની અંદર ટાયર અલગ અલગ કંપનીના બી આવે છે, તો બધી જ વસ્તુ તમે એ રીતે મેનેજ કરીને એ પ્રોડક્ટ પેલા કરતા તમે ધારો કે 10,000 સસ્તી બનાવી તો લોકો બાઇક તમારી ખરીદી કરશે. વસ્તુ આ છે. જે પેલું બોટ કંપનીનું એક્ઝામ્પલ આપ્યું હતું ને,
એવું જ આ એક એક્ઝામ્પલ છે. તમે ચાહો એ વસ્તુ ક્રિએટ કરી શકો છો. આપણા ત્યાં આગળથી છોકરાઓ સોલર પેનલ ક્લીનિંગ સિસ્ટમ બી બનાવી હતી લોકો. ગાડીના વાઇપર આવે ને એવી જ XY પ્લોટરથી એક જ વારમાં બધી આમ પેનલ સાફ થઈ જાય, આમ ઊભી સાફ થઈ જાય ને બધો ડસ્ટ જે છે એ વચ્ચે ખબર પેલી ગેપ આપી હોય બે પેનલની વચ્ચે પેલું કેસિંગ હોય ને એનું મેટાલિક કવર, એની વચ્ચે એક સ્પેસ હોય, એ સ્પેસમાં છે ને ત્યાં આગળ છે ને એક નાનકડી ફનેલ જેવું મૂકી દો. ખબર પેલું પાણી વરસાદી પાણી જાય એના માટે તમે એક નીક મૂકેલી હોય છે છાપરાની નીચે, એવી એક પ્લાસ્ટિકની મૂકી દે એટલે બધું પાણીને કચરો થઈ કવર થાય, બધો ભેગો થઈ જાય નીચે ને છેલ્લે એક કવર થઈ જાય. ટાઈમિંગ ડ્યુરેશન આપી દે, વોટર સ્પ્રિંકલર આપી દે, એની અંદર એક મોટર ઓટોમેશનમાં કે ભાઈ દર 1 કલાકે પાણી જવું છે એટલે પેલા વાઇપર એમને બોલ કરી દેવાનું. દર 1 કલાકે સાહેબ ના કરાય કેમ કે એમાં શું થાય કે ભાઈ ગરમીની અંદરમાં સોલર પેનલ ક્લીન કરો તો એના કાચની ઉપર નુકસાન થાય. તો એ લોકોએ શું વિચાર્યું સાહેબ દરરોજ સાંજે જ્યારે સૂરજ પ્રકાશ ના હોય ત્યારે એને ચોખ્ખી કરી દેવાની. તો ડેલી રાત્રે કરો કાં તો સવારમાં 4, 4:30 કે 5 વાગ્યાનો ટાઈમ નાખી દો. તમારું ઉપરનું નથી, બધું ઓટોમેશન ટેકનિક થી થવાનું છે. તમે ના કે સવાર 5 વાગે પેનલ ચોખ્ખી, 6 વાગ્યાથી પાવર ચાલુ બની શકે, થઈ શકે. એ બધાની માટે લોકો કામ કરે છે ને લોકો આવી પેટન્ટ બનાવે છે. તમારે ખાલી તમારી આજુબાજુ જોવાનું છે. ક્લિયર? બસ આ થોડી એક ઇન્ફોર્મેશન આપી છે એટલા માટે તમારો સમય લીધો. થેન્ક યુ ફોર ધીસ પેશન્સ.